વરસાદની ઘટ વચ્ચે કૃત્રિમ વરસાદનો પ્રયોગ કરવાની માંગ। પૂર્વ એમએલએ લલિત વસુયાએ મુખ્યમંત્રીને આ અંગે પત્ર લખ્યો। ખેડૂતોનો પાક બચાવવા કૃત્રિમ વરસાદનો પ્રયોગ કરવાની માંગ કરવામાં આવી છે। સૌરાષ્ટ્રમાં વરસાદની અછત હોવાથી ખેડૂતો ચિંતિત છે, કહ્યું લલિત વસુયાએ। તો પત્ર લખી અને લલિત વસુયાએ રજૂઆત કરી છે। આખા સૌરાષ્ટ્રની અંદર વાદળછાયું વાતાવરણ છે અને અત્યારે સમગ્ર વિશ્વની અંદર કૃત્રિમ વરસાદ માટેની આધુનિક ટેકનોલોજી પણ હયાત છે, અમલમાં છે। ત્યારે રાજ્ય સરકારને ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખી અને તાત્કાલિક ધોરણે સૌરાષ્ટ્રની અંદર કૃત્રિમ વરસાદનો પ્રયોગ કરવો જોઈએ અને તો જ ખેડૂતોના ઊભા પાક બચી શકશે, ખેડૂતોને એનાથી ફાયદો થશે। એટલે રાજ્ય સરકારને મીડિયાના મારફતે પણ વિનંતી કરું છું કે તાત્કાલિક ધોરણે સારું વાતાવરણ છે અને કૃત્રિમ વરસાદનો પ્રયોગ કરવો જોઈએ।